અમરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અમરેલીના રાજસ્થળી ગામમાં 14 માસના બાળકની હત્યાની ઘટના સામે આવી છે। બાળકની દાદીએ રડતા બાળકને છાનું રાખવાના પ્રયત્નો કર્યા, છતાં બાળક છાનું ન રહેતા દાદીને ગુસ્સો આવ્યો અને બાળકને દાદીએ બચકા ભરી હત્યા કરી। બાળકને સુવડાવવાના ઘોડિયાની નજીકથી 14 માસના બાળકનો મૃતદેહ મળ્યો હતો। અમરેલી પોલીસે અમોત ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર દાદીની અટકાયત કરી છે। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના રાજસ્થળી ગામે 1 વર્ષ 2 માસનું કોઈ બાળક શંકાસ્પદ હાલતમાં મરણ ગયેલ છે તેવી પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હુસેનભાઈ બચુભાઈ સૈયદ કે જે મરણ બાળકના દાદા હતા તેમને મળી એની જાહેરાત લીધી। શરીરે નાની મોટી ઈજા, બચકા ભરેલા હોવાનું જણાવતા તાત્કાલિક પેનલ પીએમ માટે બાળકની બોડીને મોકલવામાં આવી। અમરેલી